જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર ફરીથી. બરાબર, તો સમય થયેલો છે સાંજના વાગેલા છે 7:30 સુધી ઉપર સમય થયેલો છે. 7 વાગવાની તૈયારી છે. તો આજનો વ્લોગ વિડીયો આપણે 7 વાગ્યાની થોડી વાર છે ને થોડે 7 વાગ્યા પહેલા મતલબ કે વ્લોગ વિડીયો સાંજે સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 27/8/2026 આજની તારીખ છે. ને આજનો વ્લોગ વિડીયો સાંજે 7 વાગ્યામાં થોડી વાર છે. તો વ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો ઢાબા ઉપર. બરાબર, તો મિત્રો આજે તો મોડો વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કર્યો, કારણ કે આજે આખો દિવસ આપણે બજારમાં કામ હતું, ઘરે કામ હતું ને બીજું બધું ઘણું બધું કામ હતું. બરાબર, પર્સનલ. તો એના કારણે મતલબ કે છે ને આપણે વ્લોગ વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ જે છે થોડો લેટ થયો. બરાબર, સાંજના વાગ્યા 7માં થોડી વાર છે વાગવામાં. બરાબર, તો મોડો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો. અને મતલબ કે આજે તો વ્લોગ વિડીયોમાં કંઈ કહેવું નથી, પણ બજારની અંદર હું ગયો તો આજે તો બધી જગ્યા ઉપર ભીડ. બરાબર, તો ભીડ એની છે કે કાલે છે 28/8/2026 તારીખ, અને એમાં પણ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. બરાબર, તો કાલે છે રક્ષાબંધનનો દિવસ. ભાઈ બહેનનો અમૂલ્ય પ્રેમનો લાગણીનો એક તહેવાર છે. બરાબર, તો બજારની અંદર હું ગયો તો બધા મતલબ કે પોતાની મતલબ કે વાઈફને લઈને આવતા હોય. બરાબર, એમના ભાઈને રાખડી બાંધવા માટે લેવા માટે. બરાબર, આ તે તો બધા મતલબ કે છે ને બધા લોકો જે છે ને પોતાની વાઈફને લઈને મતલબ કે બજારની અંદર જતા. બરાબર, રાખડી લેવા, તો એમના બહેનોને ભાઈઓને બાંધવા માટે. બરાબર, તો ઘણી બધી બજારની અંદર ભીડ હતી. બરાબર, તો અને આજે તો આખા દિવસની કંટાળી ગયો. બરાબર, બજારની અંદર ઘણું બધું કામ હતું અને એમાં પણ કરિયાણાનો સામાન આથી લાવવાનું હતું થોડું. બરાબર, તો બજારની અંદર વધારે સમય નીકળી ગયો ફરતા. બરાબર, આજે તો આખું બજાર ફર્યા અને થોડું મોડું થઈ ગયું વધારે. બરાબર, અને અત્યારે ઘરે આવ્યા તો થોડી વાર બેઠા, પછી કંટાળી ગયેલા એટલે છાબા પીધી અને પછી મેં કીધું વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરું. બરાબર, તો મિત્રો કે કાલે રક્ષાબંધન દિવસ છે, ભાઈ બહેનનો એવો લાગણી પ્રેમનો અને મતલબ કે ભાઈ બહેનનો અનોખો તહેવાર. બરાબર, જે રક્ષાબંધન મિત્રો. બરાબર, તો જે રક્ષાબંધનનો જે દિવસ જે છે એક ભાઈ બહેન માટેનો એક અનોખો તહેવાર કહેવાય. બરાબર, બધા તહેવારો તો આવે જ છે, પણ ભાઈ અને બેન સાથેનો એક એવો જે તહેવાર જે છે જે રક્ષાબંધન. બરાબર, તો બેનની રક્ષા કરવા માટે ભાઈને રાખડી બાંધે. બરાબર, તો મતલબ કે જેને રક્ષાબંધન તહેવાર તરીકે મનાવવામાં આવે છે અને બધા ઉજવતા હોય છે. અને આજે તો બજારની અંદર જો એટલે કે ઘણી જ ભીડ. બરાબર, બહેનોની ને ભાઈઓની બધા રાખડીઓ જે છે મતલબ કે ખરીદી કરવા માટે આવ્યા. પેંડા તે બધું કપડા. બરાબર, આ તે તો બધા મતલબ કે છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા બજારની અંદર. ઘણા જ બધા આખું બજાર ઉભરાતેલું. બરાબર, તો અમારે નજીક પડતું બજાર એટલે કે ગોધરા. બરાબર, તો અમારે કંકુથામલા ગામ અને કંકુથામલા ગામથી થોડે દૂર એટલે કે 5 કિલોમીટરનો અંતરે ગોધરા તાલુકો. બરાબર, અમારો તો ત્યાં ગોધરા તાલુકાની અંદર બજારની અંદર કે ઘણી બધી ભીડ. બરાબર, ભાઈઓ અને બહેનો બધું ખરીદી કરવા માટે આવ્યા. બરાબર, બજારની અંદર મિત્રો છે ને એટલી બધી ભીડ ને કે નહીં પૂછો વાત. બરાબર, બાઇક પણ મૂકવાની જગ્યા પણ નથી. બરાબર, રોડની બાજુમાં સાઈડમાં. બરાબર, તો બાજુમાં પણ બાઇકો પણ મેલવાની જગ્યા નથી. એટલું બધું ટ્રાફિક જામ થઈ ગયેલું કે નહીં પૂછો વાત. એમાં કંટાળી ગયો. કરિયાણાનું સામાન લાવવાનું હતું અને બજારની અંદર થોડી હાથે રક્ષાબંધનની હાથે બધાને પરિવાર સાથે ગયેલો એટલે ઘરે ઘણી બધી ખરીદી કરવાની હતી. બરાબર, તો ખરીદી કરવાની હતી એટલે ઘણી બધી વાર લાગી. બરાબર, આખો દિવસ નીકળી જાય એમ કહેતો, પણ ચારે બરાબર મોડા આવ્યા અને બ્લોગ વિડીયો પછી મેં તમને કીધું કે 7 વાગ્યાને થોડી વાર હતી તો ત્યારે સ્ટાર્ટ કર્યો. બરાબર, તો મિત્રો આજે આપણે એક નવા એક્ટર જે ચેલેન્જ વિડીયોના આપણા એક ભાવેશભાઈ. બરાબર, તો મને શબ્દોમાં વર્ણન કરી નથી શકાતું. બરાબર, ભાવેશભાઈ તો આપણા ચેતનભાઈ જે છે એ મેં તમને વ્લોગ વિડીયોની અંદર નામ લેવાઈ ગયું. બરાબર, તો જે ચેતનભાઈ છે મિત્રો. બરાબર, એ 1-2 દિવસ નહીં પણ ટૂંક જ સમયની અંદર વ્લોગ વિડીયોની અંદર લાવશું. તો આજે આપણી સાથે આવ્યા છે, ઢાબા ઉપર બેઠેલા હતા, તો એમને આપણે વ્લોગ વિડીયોની અંદર લઈશું. ભાવેશભાઈ. બરાબર, જે આપણા જે ચેલેન્જ વિડીયોના જે મતલબ કે એક્ટર તરીકે ઓળખાય છે. બરાબર, તે ભાવેશભાઈ. બરાબર, તો એમને પણ આપણે વ્લોગ વિડીયોની અંદર લઈશું. તો ભાવેશભાઈ આવજો. આવો. તો મિત્રો ઘણા સમય પછી અમે કે ભાવેશભાઈ અમારી જે
ચેલેન્જ વિડીયોની જે ચેનલ હતી એનાથી વ્લોગ વિડીયોની જે ચેનલ હતી વ્લોગ વાળી બરાબર એમાં 1-2 વાર આવ્યા હતા બરાબર. તો મિત્રો તમને બતાવું બરાબર ભાવેશભાઈ એમના મુખ્યત્વે 2 શબ્દ કઈ બોલશે. ભાવેશભાઈ વ્લોગ વિડીયોની અંદર આપણે પહેલી વાર આવ્યા છે બરાબર. તો ભાવેશભાઈ આપણે ચેલેન્જ વિડીયો પણ શૂટ કરતા હતા બરાબર ને? હા. તો પહેલી વાર આપણે ઘણા સમય પછી આપણે વ્લોગ વિડીયોની અંદર આવ્યા. તો કઈ 2 શબ્દો બોલો બરાબર તમે. તો મિત્ર દીપકભાઈને સપોર્ટ કરજો અને બીજું કઈ બોલો. અને દીપકભાઈ આવા બ્લોગો વિડીયો ઉતારતા રહેશે ને લાવતા રહેશે. વિડીયો ઉતારતા રહેશે ને લાવતા રહેશે. કેમ ખખમાં આવો છો ઘણા દિવસ પછી વ્લોગમાં આવ્યા એટલે? એવું એમને. તો મિત્રો આપણા પછી ભાવેશભાઈ જે છે આપણે જ્યારે વ્લોગ વિડીયો આ ચેનલની અંદર સ્ટાર્ટ કર્યું હતું શૂટિંગ કરવાનું ત્યારે 1-2 વ્લોગ વિડીયોની અંદર આવ્યા હતા. પછી દેખાયા ના હતા બરાબર. અને ફરી આજે વ્લોગ વિડીયોની અંદર લીધા છે. અને જુઓ બુલેટ કટ વાળ કપાયેલા હતા બરાબર. હે બુલેટ સ્ટાઇલ બુલેટ કટ ની બરાબર. સપનું છે બુલેટ લાવવાનું. હે તો આપણે ચેતનભાઈને પણ આપણે ટૂંક સમયની અંદર આપણે વ્લોગ વિડીયોની અંદર લાવીશું બરાબર ને? બરાબર ભાવેશભાઈ? તો કેવું લાગ્યું એમ ચેલેન્જ વિડીયોનો એક્સપિરિયન્સ તો પછી કહેશું બરાબર. વ્લોગ વિડીયોની અંદર આપણે સ્પેશિયલ આપણે જે ચેતનભાઈ સાથેનો જે વ્લોગ વિડીયો આપણે શૂટિંગ કરીશું તો એ વ્લોગ વિડીયોની અંદર આપણે જે ભાવેશભાઈ જે છે આપણે કહેશું બરાબર ને ભાવેશભાઈ? બરાબર. તો એ વ્લોગ વિડીયોની અંદર આપણે થોડી ચર્ચા કરીશું બરાબર. તો કે કાલે હતી છે રક્ષાબંધન બરાબર. તો રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેનનો મતલબ કે અનોખો પ્રેમનો લાગણીનો અને મસ્ત મજાનો ભાઈ બહેનનો તહેવાર એમ કે તો પણ ચાલે બરાબર. કાલે રોડ રસ્તા પર પણ બાઈકો આતે ફૂલ ટ્રાફિક હશે. બધા બહેનો જે છે ઘરમાંથી મતલબ કે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે બધા નીકળશે આતે બરાબર. તો મતલબ કે કાલે ટ્રાફિક રોડ ઉપર વધારે રહેશે. તો બને એટલો બાઇકનો 4 વ્હીલનો જે મતલબ કે સ્પીડ જે છે થોડી ઓછી રાખજો બરાબર. તો કાલે બજારની અંદર નહીં પણ દરેક જગ્યાએ રોડ રસ્તા પર ટ્રાફિક જે છે થોડું વધારે રહેશે બરાબર. કારણ કે તહેવાર છે એના હિસાબે. તો મિત્રો આપણે થોડો ઘણો કટ લઈને મતલબ કે છે ને આપણે શું કહેવાય તે નીચે જતા રહ્યા હતા. થોડું કામ હતું એટલે બરાબર. ઇમરજન્સી કામ હતું એટલે થોડું આપણે નીચે જતા રહ્યા હતા. અને અંધારું છે વાતાવરણ બરાબર. તો મેં કીધું વ્લોગ વિડીયો જે છે થોડો અધૂરો પૂરતો હતો તો પૂરો કરી દઈએ બરાબર. તો મિત્રો કાલે હશે ઘણી બધી ટ્રાફિક બરાબર. રોડ રસ્તા પર ઘણી બધી એટલે કે ઘણી બધી ટ્રાફિક રહેશે બરાબર. કારણ કે કાલે રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે એટલે બધી બહેનો જે છે પોતાના પિયરની અંદર મતલબ કે ભાઈ બહેનને મતલબ કે બહેનો જે છે ભાઈને રાખડી બાંધવા માટે જશે બરાબર. તો એટલે રોડ રસ્તા પર મતલબ કે ગાડીઓ 4 વ્હીલો બાઈકો બધું ઘણું બધું ટ્રાફિક જામ રહેશે બરાબર. તો બને એટલી આપણી ગાડી આપણી 4 વ્હીલ જે છે એનો મતલબ કે સ્પીડ જે છે થોડી મીડિયમ રાખજો કાલનો દિવસ. કારણ કે બરાબર તો ઓછી રાખજો કારણ કે કાલે રહેશે વધારે ટ્રાફિક બરાબર. એમાં પણ તહેવાર છે એટલે બરાબર. તો મિત્રો બસ વ્લોગ વિડીયોની અંદર બીજું તો કંઈ કહેવું નથી. અંધારું પડી ગયેલું છે આજનો વ્લોગ વિડીયોની અંદર બરાબર. તો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા વ્લોગ વિડીયોમાં નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. No.